શું તમે ખરેખર વિચાર્યું છે કે તમારા ઘરે જે ભૂવા આવે છે એ ખરેખર શક્તિશાળી છે કે ફક્ત તમારો ભય અને વિશ્વાસ જ તેની શક્તિ છે? શું ખરેખર કોઈ ખાસ શક્તિ હોય છે કે આપણે જ આપણું ભવિષ્ય બનાવી શકીએ છીએ? અને આજે હું તમને એક એવી સચ્ચાઈ જણાવવાનો છું જે કદાચ તમને ચોંકાવી પણ દેશે. આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે તમે શીખશો ઘરના ભૂવા જાતે કેવી રીતે બનવું. ભૂવા શું છે? ઘણા ગામડાઓમાં અને શહેરોમાં પણ લોકો ભૂવા પાસે જાય છે. કોઈને ડર લાગે છે, કોઈને લાગે છે કે ઘરમાં નકારાત્મક શક્તિ છે, કોઈને લાગે છે કે કોઈએ કરાવ્યું છે. પણ વિચાર કરો કે શું ડર આપણા મનમાં નથી? શું સમસ્યા આપણા જીવનમાં નથી? ભૂવા શું કરે છે? એ તમારું મન વાંચે છે, તમારા ચહેરા પરથી તમારી હાલત સમજે છે અને પછી એવી વાત કરે છે જે તમને સાચી લાગે. પણ આજે હું તમને શીખવવા જઈ રહ્યો છું કે તમે જાતે કેવી રીતે આ બધું સમજી શકો. ડર અને વિશ્વાસની શક્તિ. મનુષ્યનું મન ખૂબ જ શક્તિશાળી છે. જો તમને કોઈ કહી દે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ છે, તો તમે દરેક અવાજમાં ડર અનુભવશો. પરંતુ જો તમને કોઈ કહી દે કે તમે સુરક્ષિત છો, તો એ જ ઘર તમને શાંતિ આપશે. તો સાચી શક્તિ ક્યાં છે? તમારા મનમાં. જ્યારે તમે તમારા ડરને જીતો છો, ત્યારે તમે ભૂવા કરતાં પણ વધુ શક્તિશાળી બની જાઓ છો. ઘરના ભૂવા જાતે કેવી રીતે બનવું? હવે ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ આત્મવિશ્વાસ વિકસાવો. દરરોજ સવારે પોતાને કહો, હું મજબૂત છું, હું સુરક્ષિત છું, મારા ઘરમાં સકારાત્મક શક્તિ છે. ધ્યાન અને પ્રાર્થના કરો. ભૂવા જે મંત્ર બોલે છે એ પણ એક પ્રકારની ધ્યાન પ્રક્રિયા છે. તમે શાંતિથી બેસો, દીવો કરો, પ્રાર્થના કરો, ઘરનું વાતાવરણ શુદ્ધ રાખો. સફાઈ, સારા વિચારો, સારા શબ્દો. આ જ સાચી શક્તિ છે. ડર દૂર કરો. અને ડર એ સૌથી મોટી નકારાત્મક શક્તિ છે. જ્યારે તમે ડરશો નહીં, ત્યારે કોઈ પણ ભૂવાની જરૂર નહીં પડે. સચ્ચાઈનો સામનો કરો. ઘણા લોકો મુશ્કેલીમાં હોય છે. તેમને કોઈ સમજાવનાર જોઈએ છે. ભૂવા એ સમજાવનારની ભૂમિકા ભજવે છે. પણ
જો તમે જ સમજદાર બનો અને જો તમે જ તમારા પરિવારને હિંમત આપો તો તમે જ તમારા ઘરના ભુવા બની જશો. દર શનિવારે ઘરમાં દીવો પ્રગટાવો, પરિવાર સાથે પ્રાર્થના કરો, સારા શબ્દો બોલો, નકારાત્મક વાતો બંધ કરો, ભગવાન પર વિશ્વાસ રાખો પણ અંધવિશ્વાસ નહીં. આ રીતે ધીમે ધીમે તમે જોશો કે ઘરમાં શાંતિ વધે છે. શક્તિશાળી અંત. યાદ રાખજો, સાચી શક્તિ કોઈ બહારથી આવતી નથી. સાચી શક્તિ તમારા અંદર જ છે. તમે ડરો ત્યારે ભુવા મજબૂત બને છે. તમે મજબૂત બનો ત્યારે ભુવા બિનજરૂરી બની જાય છે. તો આજથી નક્કી કરો, હું જ મારા ઘરના ભુવા છું. હું જ મારા ઘરની શક્તિ છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવી જ સચ્ચાઈભરી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.